multiplying with exponent, when you multiply at the exponent, so like x raised to 3 છે, x raised to 5 છે, સો એ બેનું આપણે એડિશન કરવાના પાવરનું. સો સેમ y ઉપર કાંઈ નહોતું તો 1, y raised to 4 into y raised to 1 is equal to y raised to 5. સો એક્ઝામ્પલ છે -4x raised to 5 y raised to cube 3x y square. સો પહેલાં તો આપણે એક્સપોનેન્ટ જ્યાં ન હોય, એક્સની ઉપર નથી તો એમને 1 મૂકી દેવાનો. દેન પછી મલ્ટીપ્લાય પહેલાં કોએફિશિયન્ટ કરવાનું -4 અને 3નું, જે 12 આવશે -12. પછી એક્સના જે એક્સપોનેન્ટ છે એનું એડિશન કરીને લખી નાખવાનું, અને લાસ્ટમાં વાયના એક્સપોનેન્ટ છે એનું એડિશન કરીને લખી નાખવાનું. દેટ્સ ઇટ. સો આન્સર -12x raised to 6 y raised to 5. સો સેકન્ડ સેમ કોએફિશિયન્ટ એડિંગ, દેન એક્સના પાવરને એડ કરીને જે છે એ લખી નાખવાનું, અને લાસ્ટમાં વાયના પાવરનું એડિશન લખી નાખવાનું. So raising power to power. So when raising a power to another power, multiply the exponent. Like a raised to 2 whole raised to 3 છે, so એનો એક્સપોનેન્ટ મલ્ટિપ્લિકેશનમાં આવી જશે a raised to 6. સેમ એવી રીતે x raised to 20. So when raising a power to another power, multiply the exponent. Again x cube y raised to 4 whole raised to 2 છે, so 2 છે એ એકચ્યુઅલી 3 ને પણ x raised to 3 ને પણ જશે, અને x raised to y raised to 4 ને પણ જશે. So when raising a power to another power, multiply the exponent again. To a cube b raised to 4 3. So જે કોએફિશિયન્ટ 2 છે એને પણ પાવર મળશે, દેન ઇવન a ક્યુબને પણ મળશે, અને b raised to 4 ને પણ. સો લાસ્ટમાં આન્સર આવી ગયો, અને પછી લાસ્ટમાં સિમ્પ્લિફાઈ કરવાનું છે, જેનો આન્સર છે 2 into 2 into 2 એટલે 8. સો આન્સર આવશે 8 a raised to 9 b raised to 12. એક્ઝામ્પલ 4. એક્ઝામ્પલ થોડો કોમ્પ્લિકેટેડ બનવા માંડશે, એટલે ફર્સ્ટ ઓફ ઓલ તો પહેલાં જે એક્સપોનેન્ટની ઉપર પાવર નથી ને આપણે પાવર દેશું. દેન કોએફિશિયન્ટ એડિંગ. So simplify this expression first, because as it outside exponent, ઓલા ઉપર એકચ્યુઅલી પાવર નથી, અહીંયા છે, સો આપણે અહીંયા પાવર ઓફ પાવર મલ્ટિપ્લિકેશન કરવાનું, અહીંયા નથી કરવાનું. સો અહીંયા જેમ છે એમ જ, બટ અહીંયા -3 હોલ રેઝ ટુ 3 થશે, તો -3 into 3 into 3 એટલે -27. માઇનસની સાઇન ભૂલવાની નહીં. પછી 1 raised to 3 અને y raised to 4 છે એ raised to 3 થઈ જશે, એટલે કે y raised to 12. અગેઇન હવે મલ્ટિપ્લિકેશનમાં ફર્સ્ટ ઓફ ઓલ કોએફિશિયન્ટને મલ્ટીપ્લાય, અને દેન મલ્ટીપ્લાય, and then multiply, and then multiply. So 2 into -27, then આ બેનો પાવર એડિશન x raised to 4, આ બેનો પાવર એડિશન x raised to 14. સો આન્સર આવી ગયો. સો નેક્સ્ટ એક્ઝામ્પલ સ્કીપ કરી શકો છો, બટ લાઈક કરી લેવાય. 2x y raised to 2 whole raised to 2 whole raised to 3. સો લાઈક ફર્સ્ટ ઓફ ઓલ સૌથી પહેલે 12થી જવાનું ચાલુ કરવાનું. સો કેવી રીતે કરશું? સો 2x y whole raised to 2 છે, અને ઓલા બે પાવરનું આપણે એડિશન કરશું, સોરી મલ્ટિપ્લિકેશન કરશું, એટલે 6, અને એ 2 raised to 6 છે. 2xy square whole raised to 6 છે, એનું એમાં પછી ઇન્ડિવિજ્યુઅલી આપણે પાવર બધાને પુટઅપ કરી દેશું. સો આન્સર આવશે 2 raised to 6 x raised to 6 અને y raised to 12. પછી 2 raised to 6 જે છે એને આપણે સિમ્પ્લિફાઈ કરશું, 64 x raised to 6 y raised to 12. Now second objective is to divide monomial and simplify negative exponent. આ પણ બહુ જરૂરી છે. So dividing with exponent કેવી રીતે કરશું? When you divide, subtract the exponent. So divisionમાં હંમેશા exponent subtraction થશે. So 5 minus 3 2. So answer આવશે 4. Again 10 minus 8 2. Example a raised to 5 b raised to 9 a raised to 4b. So પહેલા a છે જેની ઉપર એક્સપોનેન્ટ નથી, પહેલાની આપણે 1 મૂકશું, and then સબટ્રેક્શન થશે પાવરનું. સો એક્સપોનેન્ટ સબટ્રેક્શન ક્યારે થશે? જ્યારે ડિવિઝન હશે ત્યારે. સો આન્સર આવી ગયો. પછી
પછી કોમ્પ્લિકેશન્સ વધી જાય જેની અંદર એક સબટ્રેક્શન પણ કરવાનું આવે અને પાવર ઓફ પાવર મલ્ટીપ્લાય પણ કરવાનું આવે. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે પાવર ઓફ પાવર મલ્ટીપ્લાય કરશું. સો 3 રેસ ટુ એક્સ રેસ ટુ 3 હોલ રેસ ટુ 2 એક્સ રેસ ટુ 6 થઈ જશે. એક્સ રેસ ટુ 2 હોલ રેસ ટુ 2 એક્સ રેસ ટુ 4 થઈ જશે અને દેન સબટ્રેક્શન કરશું. સો 6 - 4 2. સેમ આમાં પણ પાવર ઓફ પાવર મલ્ટીપ્લાય કરશું. પહેલાં તો 3 છે એ બેને આપી દેશું આપણે, વાય સ્ક્વેરને અને 4ને. સો વાય રેસ ટુ 2 રેસ ટુ 3 થઈ જશે, વાય રેસ ટુ 6 અને 4 રેસ ટુ 3 થઈ જશે. એને આપણે સિમ્પ્લિફાય કરવું પડશે. સો ડિનોમિનેટર સિમ્પ્લિફાય કરશું એટલે 64 આવશે, લાઈક વાય રેસ ટુ 6/64. સો એક્સ રેસ ટુ 4 એક્સ રેસ ટુ 4 જો છે તો એક્સ રેસ ટુ 0 થાય. હાવ? કેમ કે એ બેને જ્યારે આપણે સિમ્પ્લિફાય કરીએ તો બધા એક્સ કટ ડાઉન થાય છે અને લાસ્ટમાં આપને આન્સર 1 મળે છે. સો આપણે એમ કહી શકીએ કે એક્સ રેસ ટુ 0 ઇઝ ઇક્વલ ટુ 1 છે. સો આ વસ્તુ એક અનધર એક રૂલ કહેવાય કે જેનો એક્સપોનેન્ટ 0 હશે એ હંમેશા 1 થઈ જશે. સો 0 એક્સપોનેન્ટ, એનીથિંગ રેસ ટુ 0 પાવર ઇક્વલ્સ 0. એનીથિંગ, વાય રેસ ટુ 0 પણ 0 થઈ ગયું, 1 થઈ ગયું, 9 રેસ ટુ 0 પણ 1 અને ઇવન મોટી આ પોલિનોમિયલ ટર્મ છે એ પણ રેસ ટુ 0 હોય તો -1 બિકોઝ -12 છે. સો હોલ નંબર ઉપર કેવી રીતે કે એની હોલ નંબર કેન બી પ્લેસ ઓન ધ ટોપ ઓફ 1. લાઈક જેવી રીતે 4 છે તમે એને 4/1 લખી શકો છો. એવી રીતે -7 છે તો -7/1, 15 છે તો -15/1. એવી રીતે x છે તો તમે x/1, y છે તો y/1, 5x છે તો ઇવન 5x/1 પણ કહી શકો. Now fractions, there are two parts of fractions like numerator અને denominator જેને top અને bottom કહેવાય. So negative exponents ની અંદર when you see negative exponent, move and change આ યાદ રાખવાનું છે. So move the base from top to bottom or bottom to top and change the exponent to positive number. Like પહેલા move and then change. કેવી રીતે? એક્ઝામ્પલ છે એક્સ રેસ ટુ -4 છે અને વાય રેસ ટુ -9 છે. મૂવ એન્ડ ચેન્જ કેવી રીતે કરશું? એક્સ રેસ ટુ -4 ને નીચે જવા દેશો એટલે પોઝિટિવ થઈ જશે અને એક્સ રેસ ટુ વાય રેસ ટુ -9 નેગેટિવ છે નીચે, ઉપર પોઝિટિવ થઈ જશે. સો આન્સર આવી ગયો. દેટ્સ ઇટ. સો અગેન થોડું કોમ્પ્લિકેશન ઊભું કરીએ. સો એક્સ રેસ ટુ -3 નીચે જશે બટ લાઈક વાય રેસ ટુ 2 ને આપણે શું કામ જવા દેવાય? એને એમને રાખાય કેમ કે એ ઓલરેડી પોઝિટિવ છે. સો કાંઈ નથી તો ઉપર 1 આવી જશે. મેં તમને જેવી રીતે સમજાવ્યું, હોલ નંબર આવે તો ઉપર હંમેશા કાં તો 1 હોય કાં તો નીચે 1 હોય. સો 2 રેસ ટુ -4 છે જે 2 રેસ ટુ -4/1 માની લેવાનું અને ધેન મૂવ એન્ડ ચેન્જ કરવાનું. સો 2 રેસ ટુ 4 નીચે હોઈ જશે. દેટ્સ ઇટ. સો 2 રેસ ટુ 1/16 આન્સર આવી ગયું 2 રેસ ટુ 4નો. સો એક્સ રેસ ટુ -3 છે તો એક્સ રેસ ટુ -3/1 કરી દીધું એન્ડ ધેન મૂવ એન્ડ ચેન્જ કરશું અને ઉપર કાંઈ ન હોય તો 1 મૂકી દેવાનું. એક્ઝામ્પલ 9 થોડું કોમ્પ્લિકેશન વધી ગયું. પહેલાં તો ફર્સ્ટ ઓફ ઓલ પાવર ઓફ પાવર મલ્ટીપ્લાય કરશું ઓર મે બી તમે એવું કરી શકો કે એને પહેલાંથી રેસિપ્રોકલ કરી નાખો. લાઈક પહેલાં જો એને પાવર ઓફ પાવર મલ્ટીપ્લાય કર્યું છે એ રેસ ટુ -4 ઓર એની સાથે બી રેસ ટુ -6 એન્ડ ધેન એને પછી મૂવ એન્ડ ચેન્જ વસ્તુ કરી છે કે એને નીચે જવા દીધું અને બીને ઉપર, સો એના પાવર થઈ ગયા પોઝિટિવ. એક્ઝામ્પલ 10 7d રેસ ટુ -5 તો અગેન 7d રેસ ટુ -5 માં d રેસ ટુ -5 ને જ નીચે મોકલશું કેમ કે 7 ઓલરેડી પાવર એનો પોઝિટિવ છે, 7 રેસ ટુ 1. દેટ્સ વાય d 7/d રેસ ટુ 5 આન્સર આવી જશે. સો જેનો પાવર માઇનસ છે એને જ આપણે મૂવ એન્ડ ચેન્જ કરવાનું. જેવી રીતે 2 અને 5 એમને એમ રહેશે. એ રેસ ટુ 4 ઉપર, -4 છે એ +4 થઈ ગયું, આન્સર આવી ગયો. સો આને આપણે સબટ્રેક્શન કરવું હોય તો આન્સર આવશે 4 - 9 બટ લાઈક આવો આન્સર આવશે એક્સ રેસ ટુ -5. સો અગેન પાછું એક્સ રેસ ટુ 5 ને મૂવ એન્ડ ચેન્જ મેથડથી આપણે 1/x રેસ ટુ 5 કરી શકીએ. ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે યોર ફાઇનલ આન્સર કેન નોટ હેવ એની નેગેટિવ એક્સપોનેન્ટ. યાદ રાખવાનું. મિક્સ રિમેમ્બર ટુ મૂવ ઓલ નેગેટિવ એક્સપોનેન્ટ એન્ડ ચેન્જ ધેમ ટુ પોઝિટિવ. રૂલ છે એટલે કે ધ્યાન રાખવાનું છે. સો આ બધા રૂલ્સ છે કે જે તમને ખ્યાલ આવવા રહેવા જોઈએ અને કાં તો મગજમાં ફિક્સ એક મેમરાઇઝ કરી લેવાના. આ બધી વસ્તુ ડિવિઝન, કોશન બધાનું એક સિમ્બોલિક ફોર્મ છે. નાવ એક્ઝામ્પલ 13
સો લાઈક થોડું કોમ્પ્લિકેશન્સ વધી ગયું તો પહેલાં આપણે કોએફિશિયન્ટ્સનું આપણે મલ્ટિપ્લિકેશન કરીએ, દેન પાવર નો હોય તો 1 અને ડાયરેક્ટ સીધું કરી નાખો તોય ચાલે. એ પાવરનું એડિશન થશે -2 એન્ડ દેન બીનું જે પાવર છે એનું એડિશન થશે 3 અને આન્સર આવી જશે -6a⁻² બી ક્યુબ. એમાં પાછું હજી a⁻² છે, એને આપણે ચેન્જ કરીને લઈ જઈશું નીચે. સો આન્સર આવી ગયો. સો નેક્સ્ટ કોમ્પ્લિકેશન્સ વધે તો પણ અચ્છા રેડ્યુસ કરવાનું હંમેશા 4/6 છે તો પહેલાંથી રેડ્યુસ કર્યું એન્ડ દેન પછી એડિશન સબટ્રેક્શન જે કરવાનું છે એ આપણે પાવરનું કર્યું. જ્યાં એને મૂકવાનો છે ત્યાં જ મૂકવાનો, ઉપર ભલે માઇનસ હોય. પછી એને મૂવ એન્ડ ચેન્જમાં નીચે લઈ જશું. લાઈક a⁻7 નો ચાલે, સો એને આપણે કન્વર્ટ કરી નાખશું, નીચે જઈ લઈ જશું એને મૂવ એન્ડ ચેન્જ કરીને રેસિપ્રોકલ. સો આન્સર આવી ગયો 2b³ / 3a⁻7. થેન્ક યુ.